ભલે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ નવનીત બાલદિયાની ન્યાય સભા તો મળીને રહેશે। આ શબ્દો છે કોળી સમાજના આગેવાન એડવોકેટ કિશન મેરના। આગામી 1 તારીખે ભાવનગર શહેરમાં મંત્રી જીતુ વાઘાણીની બેઠક પર કોળી સમાજ આ ન્યાય સભા કરવા જઈ રહ્યું છે। તેના માટેની જ આ બેઠકો ચાલી રહી છે। ત્યારે શું આહવાન કરી રહ્યા છે કિશન મેર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટના બાદ હવે એસઆઈટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એસઆઈટી દ્વારા આ કેસમાં જે રીતે કોળી સમાજના પહેલાથી જ ગંભીર આરોપો સામે આવી રહ્યા હતા જયરાજ આહિર ઉપર, તે મામલે આરોપીની પૂછપરછ કરવામાં આવી। કેટલાક એસઆઈટીએ સવાલો કર્યા, ત્યારે જયરાજ આહિર જવાબ ન આપી શકતા એસઆઈટીએ તેની ધરપકડ કરી હતી। ત્યારબાદ ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં કોર્ટ સમક્ષ એસઆઈટીએ રિમાન્ડ ન માંગતા અંતે ભાવનગર જિલ્લા જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટે મોકલી આપવા માટે આદેશ કર્યો છે। ત્યારે બીજી તરફ હજી પણ કોળી સમાજના આગેવાનો છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આને લઈને આગામી 1 ફેબ્રુઆરીએ મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં તેમના મત વિસ્તારમાં કોળી સમાજના લોકો ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છે, અને આ જે ન્યાય સભા છે તેમાં આ પ્રકારના ભવિષ્યમાં હુમલાઓ ક્યારેક ના બને કોળી સમાજ પર, ને જે રીતની પરિસ્થિતિ નિર્માણ થયું, આટલો દિવસ છે તે ન્યાય માટે આરોપીની ધરપકડ માટે વીતી ચૂક્યા, તેને લઈને આ સમગ્ર ઘટનાને લઈને રોષ ઠાલવવા માટેની આ સભા પણ કહેવાઈ રહી છે। ત્યારે આ બાબતને લઈને શું કહી રહ્યા છે એડવોકેટ કિશન મેર, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે તે સાંભળો। મારી પહેલાં બધા વક્તાએ બધી વાત કરી જ દીધી છે, પરંતુ આપ જે અમારી આતુરતાથી રાહ જોતા હતા, આટલી મોટી સંખ્યામાં તમે ઘણા સમયથી બેઠા છો। પહેલાં અમારી મિટિંગ 9 વાગે અક્ષર પાર્ક ખાતે હતી ને એ વિસ્તારમાંથી ને જ હું આવું છું, એટલે ક્યાંક ને ક્યાંક મારી જવાબદારી હતી, એટલે થોડુંક ત્યાં મોડું થઈ ગયું, પરંતુ એ માટે હું માફી માંગુ છું આપ સૌની। વધુમાં વાત રહી આ કાર્યક્રમની, આ ન્યાય સભાની, ક્યાંક ને ક્યાંક આ બનાવ બન્યો 28-29 તારીખથી, ત્યારથી અમે આ સતત આ કાર્યક્રમમાં ને અનુરૂપ રૂપરેખા બનાવતા આવ્યા છીએ। જે તાલુકામાં આવેદન દેવાના હોય તાલુકાના જે આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા છીએ। શિવર હોય તો શિવરમાં સૌથી વધુ સંખ્યા સાથે ભાવનગર જિલ્લામાં જો કોઈ આવેદનપત્ર આપ્યું હોય તો અશોકભાઈ માનસી છે, તેમને આપેલું છે। વધુમાં વાત રહી ભાવનગર શહેર કોળી સમાજ દ્વારા એક પણ આવેદનપત્ર આપવાનું નથી, કોઈ પણ સિનિયર આગેવાને એની જવાબદારી લીધી નથી। માત્ર એક મને પૂછવાવાળા જો કોઈ પણ વ્યક્તિ હોય તો કાંતિભાઈ છે। કાંતિભાઈ એક જ એવો વ્યક્તિ હતો, મને ફોન કરીને એમ કીધું હતું કે ભાવનગર શહેરના કોળી સમાજમાં કોઈએ કાંઈ કર્યું નથી, આપણે કિશન આવેદન દેવાનું છે। એટલે ત્યારે મેં કીધું હતું આપણે આવેદન નહીં, આપણે રાહ જોઈએ, આપણે આખા ગુજરાતથી કંઈક અલગ કરશું, કારણ કે આખા ગુજરાતમાં 250 કરતાં વધારે આવેદનપત્ર દેવાના છે। એટલે કાંતિભાઈ સિવાયના તમામ આગેવાનો હોતા છે, આ વસ્તુ યાદ રાખજો। ભાવનગર શહેરના જિલ્લાના આગેવાનો જાગે છે, એ આપણી પાસે સબૂતો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ અત્યારે શહેરમાં સૂતો છે, એને જગાડવાનું કામ કર્યું છે। અમે પછી બેઠા, મિટિંગો કરી, 20-25 લોકો ભેગા થયા, 30 લોકો ભેગા થયા, નક્કી કરવામાં આવ્યું કે આપણે એક સભાનું આયોજન કરીએ। તો સભાનું આયોજન ક્યાં કરશું? તો મેં કીધું પશ્ચિમ વિધાનસભામાં કરશું। ક્યાંક ને ક્યાંક આ એને ઇફેક્ટર છે। વાત કરીએ અહીંના ધારાસભ્યની, અહીંના ધારાસભ્યએ કુંવરજીભાઈ ફોટો મૂક્યો આ ઘટનાને લગત, ત્યારબાદ છેલ્લે હીરાભાઈ સાથે ફોટો મૂક્યો। ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં ભાગલા પડવાનું કામ કર્યું। શા માટે એવું કર્યું? આપણા સમાજના આગેવાનો નીચું જોવા જેવું કરતા હતા, ક્યાંક ને ક્યાંક આપણા સમાજના આગેવાનો ટ્રોલ થયા છે। શા માટે ભાઈ તમે આવું કર્યું? એટલે આપણે એવી વિધાનસભા પસંદ કરી છે કે એના વિસ્તારમાં આપણે કરશું, એના વિધાનસભામાં વિસ્તારમાં કરશું, એના ગઢમાં કરશું અને સંખ્યા સાથે કરશું। વાત રહી 1-2-2026 રોજ કોળી સમાજનો દીકરો છું, કોળી સમાજના કુખે જન્મ લીધો છે, મારા માતા પિતા કોળી છે, મારી નૈતિક જવાબદારી છે સમાજ પ્રત્યેની। જે સમાજમાંથી આવું છું, જે સમાજમાં જન્મ લીધો છે, એ સમાજ માટે વફાદારીપૂર્વક કોઈ પણ કાર્યક્રમ થતો હોય, કોઈ પણ જગ્યાએ થતો હોય, સમય કાઢીને જવું એ આપણી ફરજ છે। એટલે આપને બધાને વિનંતી કરવા આવ્યા છે કે આવનાર 1-2-2026 રોજ તમે બધા જાગી જાજો, અને આવનારા દિવસોમાં જે કંઈ પણ આપણા સમાજ પર ઘટનાઓ ઘટતી આવી છે, ભૂતકાળમાં ઘટી છે, અને આવનારા સમાજમાં આપણા સમાજ ઉપર આવી ઘટનાઓ ન ઘટે તેની માટે આ શક્તિ પ્રદર્શન છે।
વધુમાં વધુ સંખ્યા સાથે આપણે ત્યાં જઈએ અને આખા ભાવનગર શહેરથી લઈ ગાંધીનગર આખા સમગ્ર ગુજરાતમાં એની નોંધ લેવાય કે ભાવનગર શહેરનો કોળી સમાજ જાગે છે. વાત રહી નવનીતભાઈના ન્યાયની, તો નવનીતભાઈ તો અત્યારે નિમિત્ત બન્યા છે. હું ને તમે એક થયા છે. હમણે વાત કરી હતી કોઈએ કે આપણે આ બધા મળતા નથી ને એકબીજાના પરિચયમાં નથી, તો આ નવનીતભાઈ નિમિત્ત બન્યા છે. કિશનને અક્ષર પાર્ક ત્યાં મિટિંગ કરવા આવે છે, ક્યાંક ને ક્યાંક આપણે આવું પરિચયમાં આવશું. એટલે આપણો સમાજ હવે એકબીજાનાથી પરિચિત થશે. આ સભા કરશો તો એક મેક્સિમમ સંખ્યામાં લોકો આવશે, એકબીજાનો પરિચય થશે. એટલા માટે આપને વિનંતી કરવા આવ્યા છે. ત્યારે આપ સૌ આપણા તમામ લોકોના વોટ્સઅપની વાત કરી મિત્રોએ કે ભાઈ વોટ્સઅપ માધ્યમ સોશિયલ મીડિયાનું માધ્યમ છે. મેં સતત ટીવી ચેનલોમાં ડિબેટ કરી છે આ નવનીતભાઈના અનુસંધાને. ત્યારે આપને કહેવું છે કે આપના વોટ્સઅપમાં સ્ટેટસમાં જે નવનીતભાઈની પોસ્ટ આવે એ તમે બધા સ્ટેટસમાં રાખજો, બને એટલી શેર કરજો, જેથી કરી જે કોઈ વ્યક્તિ સુધી અમે ન પહોંચી શક્યા હોય તો એને જાણ થાય અને એ લોકો કાર્યક્રમ સુધી પહોંચી શકે. આપને સૌની વિનંતી છે, આપ તો આવજો જ તે, સાથે સાથે તમારા વિસ્તારમાંથી 5-5 જણા લઈને આવજો. વડીલે કીધું કે અમે 50 જણા ગયા હતા જે તે સમયે, તો વડીલને મારી વિનંતી છે કે આપની આ 5 શેરીમાંથી વધુમાં વધુ સંખ્યામાં લોકો આવે અને આ કાર્યક્રમ સફળ થાય, સમગ્ર ગુજરાતમાં એની નોંધ લેવાય તેવી વિનંતી કરવા આવ્યા છે. ત્યારે જય કોળી સમાજ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવો તેવી વિનંતી. આપણે સાંભળ્યા હતા એડવોકેટ કિશન મેર, જેઓ કોળી સમાજના લીગલ કમિટીના જે લીગલ ટીમના આપણે સાંભળ્યા હતા કિશન મેર, જેઓ કોળી સમાજની લીગલ ટીમના સભ્ય પણ છે ને હાલ એડવોકેટની સાથે તેઓ કોળી આગેવાન પણ છે. ને જે રીતે ઘટનાક્રમમાં ન્યાય સભાનું આયોજન થયું છે તેમાં હજી પણ ન્યાય છે તે અધૂરો મળ્યો છે, પરંતુ પૂરો ન્યાય મળે, હજી પણ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ છે તે પકડાય તેવી માંગ પણ ઉઠી છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ જોવા મળે છે તે જોઈ રહ્યું. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.